નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. વડિયાની મોઘીબા પ્રાથમિક શાળાનું નવનિર્મિત બિલ્ડિંગ એસએસએના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત પાપે વિવાદમાં ફસાયું. ભ્રષ્ટાચારની તપાસ કેમ થતી નથી? કોણ અધિકારીઓને લાજ કાઢવામાં મજબૂર કરે છે? 3 માસથી તૈયાર બિલ્ડિંગ ધૂળ ખાય છે. નહીં તપાસ થતી કે નહીં લોકાર્પણ થતું. મંત્રી કૌશિક વેકરિયા કેમ આગળ આવી જવાબદારો સામે પગલાં લેવડાવતા નથી? માલ ખાઈ ગયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર, ભોગવી રહ્યા છે બાળકો. અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં આવેલી મોઘીબા પ્રાથમિક શાળાના બિલ્ડિંગના નવનિર્માણનું કામ છેલ્લા 1 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારની બદબૂ આવતા વડિયાના જાગૃત નાગરિકો અને પત્રકારોએ આ બાબતે તટસ્થ તપાસની માંગણી સાથે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં અવાજ ઉઠાવ્યો હતો. આ બિલ્ડિંગના લાઇન લેવલ વગરના નબળા બાંધકામ અને નબળા મટીરીયલ બાબતે મીડિયામાં અનેકવાર મુદ્દો સામે આવ્યો. ત્યારે શરૂઆતમાં અમરેલી જિલ્લાના એસએસએના જવાબદાર અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરીશું. સ્થાનિકો અને પત્રકારોને સાથે રાખીને તપાસ કરાવીશું. થર્ડ પાર્ટી તપાસ કરીશું જેવા બણગા ફૂંક્યા હતા. ત્યારબાદ કોઈ રાજકીય નેતાઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી બંધ બારણે તપાસ કરવા આવેલા અધિકારીઓએ ન તો કોઈ સ્થાનિકને બોલાવ્યા કે ન તો કોઈ પત્રકારને બોલાવ્યા અને સામાન્ય તપાસ કરીને જતા રહ્યા હતા. આ બાબતની જાણ સ્થાનિક પત્રકારોને થતાં તેમણે એસએસના અધિકારીઓ સાથે વાતચીત કરવા તેમના જવાબોમાં પણ વિસંગતતા જોવા મળી હતી. કોઈ કહે છે તપાસ આવી છે અને કોઈ કહે છે હજુ તપાસ આવવાની બાકી છે. ત્યારબાદ આ તમામ અધિકારીઓએ વડિયાના લોકો અને પત્રકારોના ફોન ઉપાડવાનું જ બંધ કરી દેતા હવે આ મામલો જાણે જિલ્લાની ઓફિસમાં બેસીને બંધ બારણે ચાલતો હોય તેમ આ બિલ્ડિંગ ભ્રષ્ટાચારની તપાસ, પગલાઓ અને લોકાર્પણની વચ્ચે 3-4 માસથી અડીખમ ઊભું ધૂળ ખાય છે. વાસ્તવમાં બિલ્ડિંગમાં લાઇન લેવલ વગર નબળું બાંધકામ થયું તે બાબતે સ્થાનિક લોકો અને પત્રકારોની સાથે રાખી તટસ્થ તપાસ. જો ભ્રષ્ટાચાર સામે આવે તો જવાબદાર કોન્ટ્રાક્ટર્સ સામે પગલાઓ લેવા જોઈએ, પરંતુ ભ્રષ્ટાચારની તપાસ કરનાર જવાબદારો અધિકારીઓ આ બાબતથી ભાગી રહ્યા છે. અને આ વિસ્તારના ધારાસભ્ય એવા ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરિયા પણ એક બાજુ ભ્રષ્ટાચાર રોકાણ બાબતે સભાઓમાં લોકોને જાગૃત કરે છે, તો તે પણ આ મોઘીબા શાળાના બિલ્ડિંગ પર આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પર કેમ આગળ આવી તપાસ કરાવતા નથી? કેમ તેઓ આ બાબતે ચૂપ છે? શું ભ્રષ્ટાચારને દૂર કરવાના બદલે તેને છાવરવામાં આવતો હોવા છતાં કેમ તટસ્થ તપાસ કરતા નથી? આવા અનેક સવાલો હાલ વડિયાની મોઘીબા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને ગ્રામજનો પૂછી રહ્યા છે. ત્યારે હાલ આ બાબતે એક જાગૃત પત્રકાર દ્વારા એવું જણાવ્યું છે કે આવનારા ટૂંકા ગાળામાં જો કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ કેસને મુખ્યમંત્રી પોર્ટલ પર લઈ જવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓને કોઈ ભોગે છાવરવા દેશું નહીં અને જે છાવરતા હશે તેવા અધિકારીઓ સામે પણ પગલાઓ લેવડાવવા માટે પૂરી લડત આપીશું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે શું કહેવાતા લોકલાડીલા ધારાસભ્યોને મંત્રી કૌશિક વેકરિયા શું તટસ્થ તપાસ કરાવશે કે પછી આંખ આડા કાન કરીને તે પણ ભ્રષ્ટાચારને છાવરવા ઢાંક પીછોડો કરશે? તે તો આવનારો સમય જ બતાવશે. મોઘીબા શાળા છે, આ વિશે તમારું શું કહેવાનું? તમે મારી પાછળ જે બિલ્ડિંગ જુઓ છો તે મોઘીબા પ્રાથમિક શાળાની હાલ હમણાં બનીને કમ્પ્લીટ થઈ છે. હમણાં થોડા સમય પહેલાં પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયામાં આ શાળામાં ભ્રષ્ટાચાર થયો એવું આવ્યું છે, પણ આજથી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આપના માધ્યમથી મારે અમરેલી વડિયા કુકાવાવના ધારાસભ્ય અને હાલના મંત્રીને કહેવા માગું છું, જો હાલ આ શાળાની યોગ્ય તપાસ કરવામાં આવે તો આમાં ખરેખર ભ્રષ્ટાચારના આ છે એવું મીડિયા દ્વારા જણાવેલ છે. તો આપના તરફથી જે કોઈ હોય તંત્રને જાણ કરું છું કે આની ચોખવટ અને તટસ્થ તપાસ થાય અને યોગ્ય પગલાં ભરવામાં આવે એવી નમ્ર વિનંતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.